જો તમે 12th સ્ટાન્ડર્ડની અંદર હોવ તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રૂલ્સ ઘણા બધા વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સને ખબર નથી હોતી. બેસ્ટ ઓફ 2 એક્ઝામ પણ કહેવાય છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પણ કહેવાય છે, પૂરક પરીક્ષા પણ કહેવાય છે. જે માર્ચ મહિનામાં તમે એક્ઝામ આપો છો એ માર્ચ મહિનાની એક્ઝામ રેગ્યુલર એક્ઝામ કહેવાય અને મે જૂનમાં જે આવે છે એને સપ્લિમેન્ટરી એક્ઝામ, પૂરક પરીક્ષા, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પણ કહી શકાય છે. તમે 3 સબ્જેક્ટમાં પાસ હો તો પણ તમે લોકો ફરીથી આપી શકો છો. બેસ્ટ ઓફ 2 છે. જે સબ્જેક્ટમાં વધારે માર્ક્સ હશે એ તમારા માર્ક્સ ગણાશે. ફોર એક્ઝામ્પલ, પહેલી એક્ઝામમાં ફિઝિક્સમાં ઓછા માર્ક્સ છે, બીજી એક્ઝામમાં ફિઝિક્સમાં વધારે માર્ક્સ છે, તો ફિઝિક્સના જે બીજી એક્ઝામમાં વધારે માર્ક્સ છે એ તમારા કન્સિડર થશે. પહેલી એક્ઝામમાં કેમેસ્ટ્રીમાં વધારે છે અને બીજી એક્ઝામમાં કેમેસ્ટ્રીના ઓછા છે, તો પહેલી એક્ઝામના કેમેસ્ટ્રીના માર્ક્સ ગણાશે. એટલે સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ ઓફ 2 એક્ઝામ છે, રાઈટ? જેના કારણે તમે લોકોને એડમિશનની અંદર રાઉન્ડ 2માં ઘણો એવો ફાયદો થઈ શકશે. આમાં તમે જ્યારે બેસ્ટ ઓફ 2 આપવા જાઓ છો ત્યારે તમારે કોઈ જગ્યાએ તમારું જે રિઝલ્ટ જે છે પહેલી એક્ઝામનું કોઈ જગ્યાએ સબમિટ નથી કરાવવાનું અને 2 માર્કશીટ નહીં થાય, તમારી સિંગલ જ માર્કશીટ રહેશે. તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપશો એટલે જે તમારી લેટેસ્ટ માર્કશીટ હશે, જે આવશે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપ્યા પછીની, એ માર્કશીટની અંદર તમારી આગળની એક્ઝામના માર્ક્સ અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના માર્ક્સ બંને સાથે લખેલા હશે અને એ માર્કશીટ તમારે લોકો તમારી જોડે રાખવાની હોય છે. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે બેસ્ટ ઓફ 2 છે એ આપવાથી ફાયદા ઘણા બધા છે, નુકસાન કશું જ નથી.